આપણે આવી ગયા છીએ લીધું ને તો મળી ગયા પેલા તો યાર દોરી દોરી યાર તમને કેવી લાગી મને જણાવજો થોડું. દોરી તો સારી હતી પણ જે જગ્યાએ મેં ઘસવા આપી એ જગ્યા એકદમ થર્ડ ક્લાસ હતી. ત્યાં મેં આપી હતી HP થર્ડ અને મને એવું લાગે મને કાચો દોરો પકડાવી દીધો અને પૈસા લીધા આખા 150 રૂપિયા. એટલે હું મારી તમને એક જ વિનંતી છે, દોરી ગમે ત્યાં તમે ઘસાવો, એવું હોય તો ડબગરવાળમાં જયેશભાઈ છે ઘસાઈ આવો, ભલે પૈસા વધારે લે. પણ પારસમાં કુંજ ગલીમાં આવેલી શ્રી સાઈમાં દોરી કોઈ દિવસ ઘસાવી નહીં, એવી મારી તમને લોકોને વિનંતી છે. કેમ કે હું બીજી વાર ત્યાં ઘસાઈ, પહેલી વખત હારી આવી, મેં કીધું ત્યાં હારી આવશે એટલે બીજી વાર ઘસાવ, તો બીજી વાર મારા પૈસા પડી ગયા. હવે મારી ખબર નહીં ઉત્તરાયણ કેવી જશે, હજી ઉત્તરાયણ બી ન થાય. મિત્રો તમે જોઈ શકો છો આજે 10 તારીખ થઈ છે અને મારી દોરીની આ હાલત છે. તો હજી ઉત્તરાયણ ને તો 4 દિવસની વાર છે. ઉત્તરાયણમાં હું કરીશ? પતંગ જ લૂંટવા પડશે ભાઈ મારે. તો જો યાર આની વ્યથા તમે સમજી શકો કે દોરી તો અહીંયા જાતા જ નહીં, તમે એવું કહેવા માંગે છે આ દોરી હાવ પતી ગયેલી આવી, હાવ થર્ડ ક્લાસ દોરી આવી, હાવ એટલે હાવ થર્ડ ક્લાસ. આના કરતા જો આ મારા દોસ્ત બીજો એની દોરી જો, એની એક નંબર દોરી છે. આના એક દોરીમાં 5 પતંગ કપાય, એક પતંગમાં 5 પીસ કાપે. તો તમને કાપતા ન આવડતું એવું કઈ હોઈ શકે ને? ના ના, પતંગ તો ભાઈ હારા ચગાવતા આવડે છે, પણ દોરી ખરાબ આવી છે આ વખતે એટલે. બાકી ગયા વખતે મેં સાંકળ 8 ઘસાવી હતી 2,500 ઈ ઘસાવી હતી મેં. અહીંયા પીપલ્સ છે ચાઇનીઝ વાળા ભાઈ, ત્યાં ઘસાવી હતી. એની દોરી હારી આવે છે એટલે એની પાસે ઘસાવાનો. આની દોરીમાં છે ને આ ભાઈ 5 પેજ કાપ્યા છે, પણ આ ભાઈ જે મારતી કપાતા નથી એટલે દોરી વાળાનો વાત કાઢે છે. દોરી વાળાનો જ વાત છે ભાઈ, મારો વાત નથી. લાગતો નથી યાર મને તો. હા ભાઈ ને જગાવતા નથી આવડતું એવું મને લાગે છે. આવડે છે ભાઈ જગાવતા, જગાઈ બતાવો, ડેમો આપું. જાણતા હોય એમને હું તંબુરાની ખબર પડતી હોય. જો યાર બધા એમ જ કે આ ભાઈ છે એટલું બધું ખોટું કહે છે. હવે હું કેવું મારે, તમે શું કહેવા માંગો આ વિશે? કાંઈ નહીં ભાઈ, દોરી ઘસાય તો બીજો ગમે ત્યાં ઘસાઈ આવવાની, અને ન ઘસાય તો કાંઈ નહીં. 500 રૂપિયાની બિલકી આવે એના કરતા 250 વાળું કોટન લેવાનું, 40 વાળી સોડા લેવાની, 30 રૂપિયાનું ચકનો લેવાનો, પીને હુઈ જવાનું. તો રાત્રે પીને આપણે ચગવાનું, પતંગ નો ચગાવવાનો તો કાંઈ નહીં, આપણે ચગવાનું. વાત હા એ જ ને ભાઈ. હું ચકલા કદી બાદ બન્યા નથી, ચકલા કદી બાદ બનતા નહીં. હું કેવા માંગો યાર તમે આના વિશે? કાંઈ નહીં, પાછળથી બોલે ખદડાઓ, સામે બોલે નહીં. તમારથી થાય ને તાથી મને એવું લાગે છે ત્યારે. ના બધું થાય છે, પણ આ અમે શરમમાં રહીએ ને એટલે નથી કરતા. કાંઈ નહીં તો યાર મળ્યા, આ ભાઈ ને મળીને યાર બહુ આનંદ થયો યાર. થેન્ક યુ ભાઈ.